રીના, શું છે? હા, એક વાત કરવી હતી તને. બોલી જાઓ. તારા મમ્મી આવ્યા છે નહીં? હા, મારા મમ્મી આવ્યા છે. અને તમને ખાલી મારા જ મમ્મી દેખાણા? ઓલી છાયાડી છે ને એનાય મમ્મી આવ્યા છે. અને જો પપ્પાને કાન ભંભેણી કરે છે, ઈ નથી દેખાતું? સરસ. હા, તમને લોકોને એમ જ કેમ લાગે છે કે એકબીજાની બધા કાન ભંભેણી જ કરતા હોય? જો તમે શાંતિથી રહ્યો ને તો સામેવાળો વ્યક્તિ પણ શાંતિથી રહે. એ જ ને, સામેવાળો વ્યક્તિ શાંતિથી રહે ને તો અમે શાંતિથી રહીએ. અને તમે શું વાત વાતમાં ભાભીનો પક્ષ જ લીધા કરો છો? તમને એ નથી દેખાતું કે આ ઘરમાં અમારા બે વચ્ચે કેટલો મતભેદ ઉભો કરવામાં આવે છે? હા, એ તો દેખાય જ છે કે ઘર મારું, હા, એ તો દેખાય જ છે, કારણ કે તમે લોકો જ્યારે નહોતા ને ત્યારે અમારું ઘર સ્વર્ગ જેવું હતું, એકદમ શાંતિ હતી. પણ જ્યારથી આ ઘરમાં બે વહુ આવી છે ને ત્યારથી આ ઘરમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. ઓ નહીં, એટલે તમે શું કહેવા માંગો છો કે અમે લોકો આવ્યા એમાં ખાસ હું એટલે આ ઘર નર્ક બની ગયું એમ? આ તમારી ઓલી છે ને ભાભી, એને લીધે નર્ક બની ગયું છે, કારણ કે એને તો બધી વાતમાં હું જે લઉં એ જ વસ્તુ એને લેવી હોય છે. અને આ ઘરમાં તમારા પપ્પા એ તો મારી એક વાત માનતા નથી, એટલે મારું તો આ ઘરમાં કઈ ચાલતું નથી, બધું ઓલી છાયાડીનું ચાલે છે. અરે પણ તમે લોકો આ રોજ ઝઘડા શું કામ કરો છો? તમારે લોકોથી આમ શાંતિથી રહેવાતું નથી. અને ઓશામાં પૂરું હતું કે આ તારા મમ્મી ઘરમાં આવ્યા છે ને એટલે મહાભારત તો થવાનું જ ને. બસો, મારા મમ્મી વિશે કઈ ના બોલતા. આ ઓલી છાયાડીના મમ્મી આવ્યા એનું કા નથી બોલતા તમે? મારી માં આવે ઈ જ તે બધાને નડે. હા, એ તો ખબર છે કે કોનું કેવું વર્તન છે. હું તો જો બંનેને સમજાવવાની કોશિશ કરું છું, બાકી સમજવું કે ના સમજવું એ તો તમારા ઉપર છે ને. સામેવાળું સમજી જશે ને એ દિવસે અમે લોકો પ્રેમથી સમજી જશું ને. બાકી આ ઘરમાં શું કરવું શું નહીં એની મને ખબર પડે છે. બસ હા, મને સમજાવવાની કોશિશ ના કર, મને બધી ખબર પડે છે. અને એ પણ ખબર પડે છે કે તને કેટલી ખબર પડે છે. તારા મમ્મીએ છે ને આ તને કાન ભંભણી કરી કરીને અહીંયા મોકલી છે ને એટલે શાંતિથી રહેતી નથી. અમારા ઘરને જંગનું મેદાન બનાવી નાખ્યું છે. બસ હો જમાઈ, હવે તમારું વધારે થાય છે. આ ન બોલવાનું ન બોલો ને. હું બોલ્યા અમારી દીકરી પર તમારો બધો ગુસ્સો ઠાલવો છો ને, આ ગુસ્સો ઠાલવાનું બંધ કરી દેજો. તમને ખબર નથી, અમારી દીકરી મારા માટે છે ને જગતનું એક ઘરેણું છે. અને મારા દીકરીને ગુસ્સો કરો છો એના કરતા હા થોડો ગુસ્સો ઓલી છાયાડી પર ઠાલવો ને એટલે ખબર પડે. હે મમ્મી, આ જો તમે તમારી દીકરીને સંસ્કાર આપીને અહીંયા મોકલી હોત ને તો આ ઘરમાં મહાભારત ઊભી જ ના થાત. મારે એને સમજાવી જ ન પડત, એની ઉપર ગુસ્સો જ ના કરવો પડત ને. લો બોલો, હા મેં મારી દીકરીને છે ને પૂરેપૂરા સંસ્કાર આલ્યા છે હો. અને હવે આવું બોલ્યા છો ને તો મારો પારો હટી જશે. હા, એ તો દેખાય જ છે. તમે આપેલા સંસ્કાર આમ ઓલા કહેવાય ને આમ ઉભરીને બહાર આવે છે. ઓ વતાણા આવે જ ને સંસ્કાર છે ને ત્યારે જ અહીંયા પડી છે મારી દીકરી. હા, એ તો અમારી મતી મરી ગઈ હતી કે તમારી દીકરીને પરણીને અમારા ઘરમાં લાવ્યા. હા, તે તારે મતી સુધારી દેવી હતી ને. કોણે ના પાડી હતી? ઓવે તોણે ખબર નહોતી ને કે આ પાછળથી આવું નીકળશે. હા, તમને બધી વસ્તુમાં મારો જ વાંક દેખાય. ઓલી છાયાડી મારી યારે વાદ વિવાદ કરે એ નથી દેખાતું. ખબર છે મમ્મી, મારે જે કપડાં જોતા હોય ને એ કપડાં એને લેવા હોય, એને એક કઈ વસ્તુ ના મળે એટલે બસ સમજી લ્યો ઘરમાં મહાભારત શરૂ. પણ આમને કે એવું છે કે જઈને એમને બે શબ્દ કે બસ બધું મારી ઉપર જ નાખો. અરે આ દેખાય થી ભરેલા છે ભરેલા. આ તો મારું ભવન ફરી જીતું તે મારી દીકરીને તમારા ઘરમાં દીધી. એ હારું ભાઈ હારું, આ મારી મતી મરી ગઈ છે ને તમારી દીકરી આરે તમારી આરે લપ કરતો તો. હારું તો સાવ ભાઈ. આમ જો મમ્મી ચાળા પાડે ચાળા, આવું હોય સાવ. અરે જમાઈ નહીં, જમ છે જમ. વતાણા જમનું મારું ભવન ફરી જીતું ને આ ઘરમાં તને દીધી. બાકી આ ઘરના એકેય છે ને મારી છોડીને લાયક નથી. હશે મમ્મી, શાંત પડી જાઓ. દેવાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બેન, હા મેં તો એવું સાંભળ્યું છે કે તમે ગઈકાલના અહીંયા આવી ગયા છો. પણ બેન કોઈ વાંધો નહીં, આ તમારી દીકરીનું ઘર છે. પણ તમારા આવવાનું કોઈ કારણ ખરું? હા, તમારા બીજા વેમાં આ રાધાબેન એમની દીકરીનું ઉપરાણું લઈને અહીં આવી હક
તો હું ચમ ના આવી શકું? ઓય મારી દીકરીનું ઉપરાણું લઈને અહીંયા આવીશું. હા તે ભલે ને આવ્યા, મને કઈ તમારી બીક લાગે છે? હે આ આવ્યા, તમે બેઠા હું બેઠી, લ્યો. હા તે મેં ચો ના પાડી છે કે તમે ન આવતા, અને રહી વાત તમારી આવવાની તો તમે તમારી છોડીનું ઉપરાણું લઈને આવો તો હું મારી છોડીનું ઉપરાણું લઈને આવી. ઓવ તાણા બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું. મને એમ હતું કે તમારથી બી જાઓ તો ઉપરાણું લઈને નહીં આવો, પણ આવ્યા ખરી. હે, તમારાથી બીવે એ ઠેંગો. હા, મારા આખા ખાનદાનમાં તમારાથી કોઈ ના બીવે. હું તમારી છોડીના બાપને કહી દઉં છું કે બેહી જાવ, એ બેહી જાય. તો તમે કયા ખેતરનો મૂળો? અમે ના જ પાડતા હતા સુધીરભાઈ ને કે ગોતોમાં આવા વેવાય. જોયું લ્યો, એને ઘરવાળાનું ન કાવતું એની પાસે, અને હવે તમારું શું હશે એની પાસે? હવે તમે જવા દો ને, વાત જ ના કરશો. રાધાબેન, હું તમને એક વાત પૂછું. તમે લોકો મારા ઘરમાં મહેમાન થઈને આવ્યા છો, આપણે તમારું ઘર છોડી છે એટલે થોડીક શાંતિ રાખો અને નિરાતે વાત કરો. તમે મારા વેવાણ છો, એમ રાધાબેન પણ મારા વેવાણ છે, એટલે તમારા બેયનો સમાન અધિકાર છે આ ઘરમાં આવવાનો. પણ આવી રીતે ઝઘડા કરવા માટે ન આવો આ પ્લીઝ. તો વારા તારા તમે કરો છો એટલે આવવું પડે છે ને. કાંઈક તો આમાં તમારો જ વાંક છે. આ તમે મારી છોડીને દુઃખ આપવામાં કઈ બાકી નથી રાખતા. અને આ વેવાણ આયા છે તો હું કરે છે? એક જ કામ કરે છે ને, આઈને એની છોડીના કાન ભંભેણી કરે તો હુંય કરું. આ તો તમે ઈ હાટુ થઈને તો આવ્યા છો, ગાન ભંભેણી કરવા હાટુ થઈને. બીજું તમારું કામ શું અરે છે? બેન, તમે લોકો શાંત થઈ જાઓ ને એક વાત. અરે નથી ખાવું શાંત. હા, કાંઈ તમે નથી આના વચ્ચે બોલો છો. તમે અમારા જરાય ન જેવી બોલતા. વાત છે, અમે પહોંચી વળશું. હા, અને તમે છે ને મારી હારે સીધી વાત કરો, આમની હારે વાત કરવાની કોઈ જરૂર નહીં. અરે હું તો એની હારે વાત જ નથી કરતી, એને જ વચ્ચે બોલવાનો શોખ છે, બીજું કાંઈ નથી. તમારે વચ્ચે બોલવાનું જ નથી, અમે પૂગી વળશું બે એકબીજા. હા, ચમના તમે વચ્ચે પડો. બેન, મારી વાત તો તમે સાંભળો. અરે બેન ગયા બાજુ પર બેન, અમને અમારી રીતે લડી લેવા આ દો. તો હું કહેતા હતા તમે. હું કહેતા હતા એટલે તમારી દીકરી માટે પક્ષ લ્યો તો હું મારી છોડી માટે ચમ પક્ષ ના લ્યો? કોણે ના પાડી? તમને કોણે ના પાડી? મેં એમ કીધું કે તમે તમાર છોડીને પગ શું કામ લીધો એવું કીધું. હું બોલું તો તમારે બોલવાનું હોય. સારું કર્યું, હું આવી ને તમે આવી ગયા. મેં તમને બતાવ્યા, તમે હું કામ પણ મારું નામ લ્યો છો આમાં? લ્યો. હા, આ તો એવું ચટભી મેરી ને પટભી મેરી. હા, ઈ શું થાય? ના ખબર પડે. આ ગામડાના તો ને એટલે ના ખબર પડે. ચમની ખબર પડે આ બધી વાતની. જો તમે ગામડાને શહેર ઉપર નહીં ઉતરતા હો. હા, નતર ગામડાના છે ને ક્યાં ફેરવી દે ને ખબર નહીં પડે. હા, તે અમે ગામડાના છીએ. ઓવતાણો પણ એજ્યુકેટર. વાહ, એજ્યુકેટર. વાહ. એ બોલતા આવડવું જોઈએ. હવે તમને શું ખબર? હા, અમને ક્યાંથી ખબર હોય? કારણ કે અમે તો ગામડાના રહ્યા ને, એટલે તમે ઈ જ કેવા જતા હતા ને. હા, ઈ જ તમારી ભાષામાં કહીએ. જો બીજી હવે મારું ભેજું ખાવાનું બંધ કરો. અમાર જમવાનો ટાઈમ થઈ ગયો. ના જોયા હોય તે ઓવર તો આણે ખાવા જેવી લાગે છે. મને તો એમ જ લાગે છે. નથી ભાડું ખાવાનું. ના ચમ તમે ભાડ્યું લાગે છે એટલે હા, છોકરી એટલે. ત્યાં. અમે તો બહુ ભાડું છે ને એટલે જ તમારી જેમ આમ છે ને ખાલી ખાવા ઉપર નજર નથી રાખતા. આ પાતળી પરમાર નોય. હા, ઈ તો પહેલેથી જ તમારા ભાઈ કહેતા હતા. ઓવર તારા ભાઈને આંખે ચશ્મા છે એટલે દેખાતું નહીં હોય. હવે ચૂપચાપ જા બોકરી પે. એટલે પાડા જેવી તું લાગસ અને પાછી મને કહેશ ભગરી ભેસ. મારી દીકરી ઘણું કામ કરે છે. મૂકી દે. લે આ ગરમા ગરમ શીરો બનાવ્યો છે, ખાઈ લે. વેવાણ, આ શું બનાવીને લાવ્યા છો તમે તમારી દીકરી માટે? ચમ બધી વાત તમારે જાણવી જરૂરી છે. હા, જરૂરી છે. જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી. હા તો હોભરો, અમારી સોડીને છે ને ડોક્ટરે કીધું તું કે બહુ નબળાઈ છે એટલે એના માટે છે ને ગરમા ગરમ શીરો બનાવ્યો છે. દેખાય છે? સુગંધ તો બહુ સારી આવે છે. હા. વધારે જ બનાવ્યું હશે ને? ના મારી દીકરી પૂરતો જ બનાવ્યો છે. એ ખાય ને નબળા એનામાં છે, બીજા બધા તો હાજા દેખાય છે. એ રીના, અહીં આવજે બેટા. બસ હવે આમનું શરૂ થઈ જશે. તું શાંતિ રાખે ચીબલી. તને કોઈ બોલવાનું નથી કીધું. અમે વાત કરી છે ને. હે? હા, તે મારી છોકરીને ચીબલી કહેવાનું તમને કોણે કીધું? આ તો કોઈ કીધું નહોતું. ઈ બોલી એટલે મેં લઈ જ લીધું. લો બોલો, જેટલું આવડે છે અમને ઘણું આવડે છે. લાગે છે 12 સુધી તો ભણ્યા જ છે. શું થયું મમ્મી? બેટા તારે શું ખાવું છે? હું તને ગરમા ગરમ બનાવી દઉં. એની મમ્મીએ તો એને શીરો બનાવી દીધો છે.
બાકી તારે ખાવી હોય ને તો કાજુ બદામ ને બધું નાખીને હુખડી બનાવી દઉં. હા મમ્મી, જે શીરાથી વધારે ચડિયાતું હોય ને એ વસ્તુ મને બનાવી દેજો, કારણ કે બધાય છે ને આ ઘરમાં બહુ મોજ મસ્તી નજર પડી હો આની. હા કરે નવી છે? લાગી તો રહ્યું છે. હા, આ શું ગણતરી કરવા બેઠા છો તમે લોકો? ના ના, ગણતરી અમારે ચમની કરવાની હોય. આ હું છે અદેખાઈ વાળા માણસ હો. આપણે તું કરી નાખ. કેટલું છે નવું, કેટલું છે ઈ જો. એ હાથ અડાડવા ઘડી તાર શીરા હાથ અડાડ્યો અમે. હા તે ચમના અડાડો, મારા શીરાને હાથ ચમના અડાડો. મારી દીકરી માટે બનાવ્યું અને છે ને પોતાના રૂપિયાના ઘીનું બનાવ્યું છે. અહીંયા કઈ આવીને દીકરીની સાસરીનું નથી બનાવતી હું. કાચું બદામ ભાડ્યા તો કોઈ દાડો. 3 સાડી છે મમ્મી, 3 સાડી, અને આ છે ને વચ્ચે આ જીન્સ ટોપ પણ છે. કઈ વાંધો નહીં બેટા, આપણે આજે જ જઈને 3 નવી સાડી અને 1 જીન્સ ટોપ છે ને તો 2 જીન્સ ટોપ લઈ લેશું. સરસ, વાદ વિવાદ શરૂ કરી દીધા. આ મારી વસ્તુ જોયું મમ્મી? નવી જોઈ નથી ને, આને લેવી હોય છે. હા બેટા, માણામાં અદેખાઈ હોય તને દેખાતું નહીં. હાથ વાર છે. અને 8મી વાર અદેખાય ધક્કો માર્યો ને મને. એ મારી છોડીને હાની હાથ લગાવે તો છે? તારી છોડી અમારી છોડીને હું કામ હાથ અડાડ્યો? અરે એના લુગડા લે તો આ તો હાથ અડાડવાની જ ને. આ તો સાસરાના પૈસા ને આ હાડિયું લે તો બસ મારી છોકરી ગણવાની. આ તે વર કમાતો હોય એનો લાવે. હા, તે એના વરમાં કમાવાની તાકાત ન હોય તે જૂના જૂના હાડા પહેરતી જ ફરે. અમારી સાથે વાત કરો ને, આ વરને વચ્ચે લાવવાની શું જરૂર છે? મારી છોકરીની હાડી જોવો ને તમારી જોવો આ પોતા જેવી. ઓહો, બહુ સારી સાડી છે, મને ખબર છે. હા આસો પાલવની. આસો પાલવના પાંદડામાંથી તોડીને બનાવી હશે નહીં? હવે મારી છોડીની હાડી જેવી હોય એવી, પણ શોભશે ને ઈ જોવાનું હોય. આંટી, આસો પાલો છે ને એક બ્રાન્ડ, એક મોટી શોપનું નામ કોની છે. હારે વાત કરસ? ગમાર લોકો હારે જેને આ કઈ વસ્તુની ખબર જ નથી પડતી. આ ચોટલામાંથી હજી બહાર નથી આવી. જો ને દીકરીએ વળી ખૂબ મોટું ઉકાળી લીધું છે. આ વાળ છૂટા રાખીને શું કરી લેશે વળી? નવી નવાઈની. એને છે ને ફેશન કહેવાય જે તને નથી આવડતી. અરે મારી વાત ખબર ને બેટા, આમાં શું છે? જો આ બ્રાન્ડ પહેરે, તમને બ્રાન્ડ પહેરવા જોઈએ તો મારી છોડીની હાડીઓમાં નજર હાના નાખો છો? બ્રાન્ડમાં જઈને લઈ આવો. અમારી પાસે હું કામ ને મારી છોડી દેશી છે. ગોમાં આલે સીરા નજર લાગી જાય. આ મારી છોડી દેશી છે, કમાર છે, તો એની સામે ચમનું જોવો છો? રેવા દો, તમે ફેશનેબલ માં દીકરી ફેશન કરીને નીકળો. તો અમે પણ છે ને ફેશનેબલ સાડી લાવીશું. આ તો ખાલી ગણતરી કરી રહ્યા હતા કે કેટલી નવી સાડી આવી છે. અરે બટા તું આની હારે હું કામ માથાકૂટ કરશો? એને ખુદને ખબર છે કે એની છોકરી હારી નથી લાગતી એટલે એની સામું જોવા જેવું નથી. એની મમ્મીએ જ અહીંયા બેઠા બેઠા કીધું કે નહીં? હવે હાથમાં લઈ લે ને કર દે ઘા એટલે વાર્તા થાય પૂરી. હા મમ્મી, એમ કેમ નહીં ફેંકતી? મૂકી દે. છોડ બેટા, ફેંકવા દે. આ ફેંક્યા ને બહુ સારું કર્યું. આ તમારી ઓકાત ખબર પડી ગઈ મારી દીકરીની કે તમે કેટલા પોણીમાં છો. બેટા ઉઠાઈ લે, આવું તને શીરો ખવડાવું, જીવ નહીં બાળવાનો, જીવ બળાવવાના. લઈ લે બેટા. નહીં લેવાય આ સાડી નહીં, હવે તો નવી જ સાડી લેવાશે. હાલો વાહ મારી દીકરી વાહ, આને કહેવાય વાહ. મને ખબર છે હું કામ નથી ગમતી, કારણ કે છે ને મારી દીકરીએ બ્રાન્ડની હાડી પહેરી હતી. હવે તારા જેવી ગોતવા જાય જોજે બે માં સાચી વાત છે. છોડો ને મમ્મી, આ બધી સાડીને તો છે ને હું સળગાવી નાખવાની છું ગેસ ઉપર. હવે આનું કઈ કરવું પડશે. હા, વધતું તો જાય જ છે. હવે છે ને આ બંને માં દીકરીને સીધી કરવી પડશે. એક તો એની મેં હે કરીને ચાલુ કરે છે. પપ્પા, શું વાત છે? અમને લોકોને અહીંયા કેમ બોલાવ્યા? બેટા, આ તમારા બંનેની સાસુ આપણા ઘરમાં આવી છે ને, એટલે જ્યારથી આવી છે ને ત્યાંથી રોજ ઘરમાં ઝઘડા થાય છે. અને તમને લોકોને ખબર છે એ બંને કોઈ વાતે મારું પણ સાંભળતી નથી. એટલે આનો કંઈક રસ્તો કરવો પડશે એટલા માટે બોલાવ્યા છે. પપ્પા, તમે તો આપણા ઘરના વડીલ છો અને એ લોકોના વેવાય પણ. તમે જ વિચાર કરી લો ને કે જો
તમારી વાત ન માનતા હોય તો પછી અમારી વાત તો કેવી રીતે માને? બેટા તારી વાત ખરી છે, પણ એ મારા વેવાણ છે, હું એનો વેવાય છું. હવે એ તમારી સાસુ હશે, કદાચ તમારા સસરા આવ્યા હોત ને તો એને ઝાટકીને બે શબ્દ કહી શકું, પણ આ બૈરા સામે મારે કઈ રીતે બોલવું એનો તો તમે વિચાર કરો. એટલે તમે બંને ભાઈઓ તમારી સાસુને સમજાવી શકો, એને કઈ કહી શકો, હું કઈ ના કહી શકું. તમને શું લાગે છે પપ્પા, અમે વાત નહીં કરી હોય? અરે વાત કરવાની કોશિશ કરી હતી, પણ આ મારા સાસુ છે કે આ સમજવાનું નામ નથી લેતા. પોતાની દીકરીઓને બસ હા સંભળાવી અને માથે ચડાવી છે. હદ કરી નાખી છે આ લોકોએ તો. હવે એક મિનિટે ઘરમાં ઝઘડાઓ ઊભા થાય છે. અરે આ ગઈકાલની જ વાત કરો ને પપ્પા, એ લોકો સાડી લઈને આવ્યા હતા. હવે સાડીની બાબતમાં પણ ઝઘડો કર્યો કે તું આવી લાવી છે, હું આવી લાવી છું. અરે પપ્પા, કોણ આવા ઝઘડાઓ કરે ઘરમાં? એટલા માટે તો તમને કહું છું કે તમે આનો કઈક વહેલી તકે નિવાડો લાવો. આપણે સોસાયટીમાં રહીએ છે ને, આજુબાજુમાં બધા ભવાડા સાંભળે છે ને, એમાં આબરૂ આપડી જાય છે. આ તમારી સાસુઓની આબરૂ નથી જાતી. ઠીક છે મોટાભાઈ, આપણે બે ભાઈઓ એક કામ કરીએ, આપણા સાસુઓને સમજાવવાની કોશિશ કરીએ. બની શકે કે મારા અથવા તો તમારા એમાંથી એકના સાસુ તો માનશે જ ને. જો એકના સાસુ માનીને પણ આ ઘર છોડીને જવા તૈયાર થશે ને તો પણ આ સમસ્યાનો ઉકેલ આવી જ જશે. હા નાનકા, તારી વાત એકદમ સાચી છે. ચલો એટલો સમય આપણે પ્રયત્ન કર્યો ને તો હજુ એક વાર. જો બેટા, હું તને શું કહું, તમે બેવ માણસ તારી સાસુને પાસે બેસાડી એને સમજાવો કે આ તમે જે કરો છો ને એ બરાબર નથી. અને એવી રીતે તું પણ, તમે બંને માણસ તારી સાસુને બોલાવો અને એની હાજરીમાં તું સમજાવ, તો તારું કંઈક સમજે ને માને તો આનો કઈ નિવારણ આવે, નહીં તો આનો રસ્તો જ નહીં આવે. પપ્પા, તમે બંને માણસની વાત કરો છો તો તમને શું લાગે છે અમારી પત્નીઓ છે એ અમારા પક્ષમાં રહેશે કે પછી એના મમ્મીના પક્ષમાં? એટલે આ વાત છે ને વધારે બગડી જશે. પણ એમ છતાંય અમે લોકો ટ્રાય કરીએ છીએ પપ્પા. જો બેટા, તમે લોકો એના પર દબાણ મૂકશે ને તો ચોક્કસ તમારા બેયની પત્નીઓ નમશે અને તમારી વાત માનશે. સારું પપ્પા, હવે હું શું કહું છું કે તમે કીધું ને એમ અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું. હવે આ વાતનો અહીંયા અંત લાવીએ. હા, કેમ નહીં? સારું, તો મારે થોડું કામ છે, હું બહાર જાઉં છું. તમે લોકો આ વાતને સંભાળી લેજો. સારું, ચલો.